આજે નાના નાના ભૂલકાઓ કેવા રાજી થઈ ગયા કેમ કે એમને જમવાનું મળ્યું એટલે. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા. આજના દાતા હરપાલસિંહ બાબા ગોહિલ નેશિયા એડવોકેટ સાહેબ. આપણે જેવું કર્મ કરશું એવું જ કર્મ પાછું આવશે. પણ કર્મ કેવું હોવું જોઈએ સાહેબ? કર્મ કેવું હોવું જોઈએ કે જે પ્રેમથી દે અને નિસ્વાર્થ ભાવે દે. એક બેન શાક લેવા ગયા અને પછી ગાયે મોઢું મારી અને ભાજી ખાઈ ગયા. બેને ઘણું પકડવાનો પ્રયત્ન કર્યો પણ શાક ગાય ખાઈ ગઈ. તો પેલા બેને કીધું કે પૂન થયું. સાહેબ એને પૂન ન કહેવાય, એ પરાયણે પૂન કહેવાય. પણ આ જુઓ, આજે આ દીધું છે નિસ્વાર્થ ભાવે પરમાર્થ, એટલે કે જેની સાથે કંઈ પણ લેવા દેવા નથી, જેને ઓળખતા પણ નથી, અને એને તમે આવી રીતના મદદ કરો તો ઈશ્વર રાજી થાય. અને આ તો ગોહિલવાડ સાહેબ, આ તો ગોહિલવાડ. આપવાની શરૂઆત અહીંથી જ થઈ હતી. રજવાડું આપવાની શરૂઆત અહીંથી થઈ હતી. 1 સેકન્ડમાં સાહેબ, 1 સેકન્ડમાં આપી દીધા રજવાડા. આ ક્ષત્રિય છે સાહેબ. એને દાન વિશે ન કહેવાનું હોય ને એમાંય ભાવનગર જિલ્લામાં સાહેબ. અહીંયા શરૂઆત થઈને ત્યારે બધું આગળ આવેલું હો સાહેબ. એટલે હરપાલસિંહનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. પૈસા બનાવવા સહેલા છે પણ દાનમાં આપવા બહુ અઘરા છે સાહેબ, બહુ અઘરા છે. એ બધાથી નથી છૂટતા. પણ હરપાલસિંહ કીધું બાપુ પ્રેમથી બધાને જમાડો. ફરીવાર હરપાલસિંહનો ખૂબ ખૂબ આભાર. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા.